હા. અરે મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ તમે આટલા વહેલા આજે? કેમ? હા, આજે થોડો વહેલા છું. ઓફિસ થોડું કામ હતું, બોસ બોલાવતા હતા, તો આજે વહેલા જાઉં છું. તો મને રાતે કહી દેવાય ને, તો હું થોડી વહેલા ઉઠીને ફટાફટ નાસ્તો બનાવી દેત. એક કામ કરો, તમે 5-10 મિનિટ બેસો, હું ફટાફટ નાસ્તો બનાવીને લઈને આવું. ઇટ્સ ઓકે. હા, કઈ વાંધો નહીં. નાસ્તો નથી બનાવ્યો ને? શું થઈ ગયું એમાં? અરે પણ મને ખબર નથી તમે વહેલા જશો સવારે. હા, તને ખબર નથી એટલા માટે તો નથી બન્યો. જો ખબર હોત તો બની ગયો હોત. કઈ વાંધો નહીં, મારે લેટ થાય છે, હું જાઉં. સારું, પણ આદિ, અહીંયા પેલો મોલ છે ને, ત્યાં સેલ આવ્યો છે, તો મારે 3-4 સાડીઓ લેવી છે. તો તમે જો હા પાડો ને તો હું 3-4 સાડીઓ લેતી આવું. ના. હા હે? હા એટલે લઈ આવો. અને ના તો હું પાડી ન શકું. એમાં પૂછવાનું શું હોય? લઈ આવજે ને. તો મને પૈસા તો આપો. હા, કાર્ડ અંદર જ છે. કાર્ડ પરથી શોપિંગ કરી લેજે ને. સારું, એટલે કેશ નથી આપતા એમ ને? કાર્ડ લઈને જવું. હા, કેશની શું તારે સાચવવા. હા, એના કરતા કાર્ડ લઈને જજે. અને જો મારાથી વધારે પડતી શોપિંગ થઈ જશે તો? તો ડર લાગશે મને થોડો, પણ વાંધો નહીં. મારામાં મેસેજીસ આવતા રહેશે, એટલે મને ખબર પડી જશે. હું ફોન કોલ કરી દઈશ કે બસ બહુ થઈ ગઈ શોપિંગ. નહીં લઉં એટલી બધી સાડીઓ, ખાલી 3-4 જ લઈશ. ઓકે ફાઇન, સારું. તો હવે હું જાઉં? હા, ચિંતા નહીં કરતી, હું બહાર નાસ્તો કરી લઈશ. અને તું તારી શોપિંગ બતાવજે શાંતિથી. હા, ચાલ, બાય, ટેક કેર. બાય. અરે તમે ભાભી, ખાંડ છે? હા છે ને. એમાં એવું છે ને કે મારા ઘરે પૂરી થઈ ગઈ છે, તો આપશો? આવો, હું લઈને આવું. બેસો તમે. આવો અંદર બેસો, હું લેતી આવું. હા. ભગવાને બધાને સારા ઘર આપ્યા છે, ખાલી મને જ નથી આપી. ભિખારી જેવી જિંદગી આપી છે. અને આ જો ને, કેટલો પૈસો આપ્યો છે, તોય કેવી સાવ બેકાર સાડી પહેરી છે. મને એટલો પૈસો આપ્યો હોત ને તો રાજ કરતી હોત, રાજ. લો, તમે એકલા જ રહો છો? ના, હું ને મારા હસબન્ડ બંને રહીએ છીએ. અને તમારા સાસુ સસરા? એ ગામડે રહી છે. સરસ. એક વાત કહું, આ તમારું ઘર બહુ સરસ છે. થેન્ક યુ. આ બધું ફર્નિચર છે ને, એ મારા હસબન્ડે કરાવ્યું છે. અને આ બધું કલર ને આ બધું ડિસિઝન છે ને, એ મારા સાસુએ લીધું હતું. સારું કર્યું છે. સાચું કહું ને તો છે ને, ઘર સારું ના હોવું જોઈએ. ઘરમાં રહેતા હોય ને એ માણસો સારા હોવા જોઈએ. અને હું તો નસીબવાળી છું કે મને આવું સાસરું મળ્યું. મારા સાસુ સસરા, મારા હસબન્ડ બધા એટલા સારા છે ને કે મેં તો સપને નહોતું વિચાર્યું કે મને આટલા સારા મળશે. આ ઘરના માણસોનું ઠીક, એ તો સારા હોવા જ જોઈએ, પણ સાથે પૈસા પણ હોવા જોઈએ. તમારી વાત સાચી છે, પૈસા પણ એટલા જરૂરી છે. પણ તમારું તો પોતાનું ઘર હશે ને? ના, અમે તો ભાડે રહીએ છીએ. ભાડે? અમારું પોતાનું આવું ઘર હોત તો સારું હતું ને. અરે ભગવાન કરશે ને તો તમારું આનાથી પણ સરસ ઘર થઈ જશે, એની ચિંતા ના કરશો. થશે જ ને ક્યારેક. હા, ચલો હું જાઉં છું. અને સાંભળો, તમને ક્યારે પણ એવું એકલું લાગે ને તો મારી ઘરે આવી જજો. તમને એવું લાગે જ નહીં કે તમે કોઈ પારકાના ઘરે છો. મારા સાસુનો સ્વભાવ પણ બહુ સારો છે અને મારા સસરાનો પણ. હા, આ તમારું ઘર મને એટલું ગમી ગયું છે ને
કે હવે હું આવતી જતી રહીશ? વાંધો નહીં, તમને જ્યારે પણ એકલું લાગે ને ત્યારે આવી જજો. હા આવજો. હા. અરે અંકિતાબેન, આ શું જુઓ છો તમે? અરે આ વરઘોડો જો ને દૂરથી આવતો દેખાય છે, વરઘોડો જોઉં છું. મને વરઘોડો જોવો ને બહુ જ ગમે. કેમ તમારા મેરેજમાં નતો વરઘોડો? શું ખાક વરઘોડો? મારા મેરેજ તો સાવ સાદાઈથી થયા હતા. સાવ સાદાઈથી? હા, કોર્ટમાં જઈને મેરેજ કરી લીધા અને મંદિરમાં ફેરા ફરી લીધા એટલે થઈ ગયા લગ્ન. એટલે મને આ છે ને વરઘોડો જોવો બહુ જ ગમે અને વરઘોડામાં બધી લેડીઝો નવા નવા કપડાં પહેર્યા હોય ને એ જોવો તો મને ખૂબ જ ગમે. સાચું કહું ને તો તમે માનો નહીં, મારા લગ્નમાં બાપ રે બાપ એટલું ધામધૂમથી કર્યું ને કે ના પૂછો વાત. અને તમને ખબર છે 1000 માણસો તો જાન લઈને આયા હતા અને અમારા ઘરના 600-700 માણસો તો અમારા ઘરના હતા અને મેં 10,000 નો તમારો લગ્નનો જોડો હતો અને મારી સાસુએ છે ને મને એટલું બધું સોનું આપ્યું અને મારા મમ્મી પપ્પાએ પણ સામેથી મને એટલું આપ્યું. મને તો જરા આમ સોનાથી પડી દીધી. હું કોક લગ્નમાં ગઈ હું ને તો બસ બધા મને જ જોયા કરે કે એક ડાયમંડના નેકલેસ મારા એટલા સરસ, બધાને બહુ જ મજા આવે. બહુ નસીબદાર છો હો તમે. મારા નસીબમાં તો જો ઘરનું ઘરેય નથી, આ ભાડાના મકાનમાં રહીએ છીએ. અરે જો નસીબ બદલતા છે ને વાર નથી લાગતી, એટલે તમે બિલકુલ ચિંતા ના કરશો. તમારું નસીબ પણ છે ને એક દિવસ મારી જેમ ચમકી જશે. કેદી ખુલે આ નસીબ? એક કામ કરવું છે, આપણે આ પેલો મોલ છે ને ત્યાં સરસ એક્ઝિબિશન આવ્યું છે, આપણે ત્યાં જઈએ અને મસ્ત મસ્ત સાડીઓ આવી છે, એકદમ સેલ લાગ્યો છે. 3000 ની સાડી. 3000? હા, આ ખાવાના 2000 નથી, 3000 ની સાડી? ના ના, તમે લઈ આવો. મારાથી ના લેવાય 3000 ની સાડી. સારું, એવું ક્યારે પણ લાગે ને તો મારી સાડીઓ લઈ જજો. મારી એક તો એક સાડીઓ બહુ જ સરસ હોય છે. હા હા, લઈ જઈશ. હા ને, સારું સારું, ચલો હું જઉં છું. પાછા મમ્મી નીચે બૂમો પાડશે. આ તો હું એમ જ થયું કે લાવો આટો મારતી આવું, શું કરે છે અંકિતાબેન, એટલે આવી ગઈ હું. સારું થયું આવ્યા. આવતા રહેજો. હા હા. 3000 ની સાડી. અહીંયા ભાડું ભરવાના 2000 નથી ને 3000 ની સાડી. 200 રૂપિયા ઘરમાં નથી પડ્યા અને ક્યાંથી 3000 ની સાડી લેવા જાય? મને સંભળાવવા આવી. 1000 માણસોનું રસોડું કર્યું હતું, 5000 માણસનું કરને મારે શું? અરે જમવાનું બનાવ્યું કે નહીં? મને બહુ ભૂખ લાગી છે. અરે તમારી ભૂખ ગઈ તેલ લેવા ને જમવાનું ગયું તેલ લેવા. હું કઈ ખાવા બાવાનું નથી બનાવવાની. પણ આવું કેમ બોલે છે તું? ન બોલું તો હું કરું? આજે છે ને મને હોટલમાં જમવા લઈ જાઓ. અને બીજી વાત, આ સુષ્માબેન આવ્યા હતા આપણી ઘરે અને કહેતા હતા કે પાછળ એક્ઝિબિશન ભરાણો છે, સેલ. અને જે સેલની વાત કરતા હતા ને એમાં બહુ મસ્ત મસ્ત સાડી મળે છે. મારે એ સાડી લેવા જાવી છે, મને પૈસા આપો. આ શેર છે તો સેલ તો ભરાતો જ હોય, એટલે આ બધું તું મૂક ને. અને તને ખબર છે ને અત્યારે હું કેટલા લેણામાં છું. હા, અરે તમારા લેણા હાટુથી મારે મારા શોખ નહીં પૂરા કરવાના, મારે હાડી નહીં લેવાની. તને ખુશ રાખવા માટે હું મારા મમ્મી પપ્પા સાથે ઝઘડ્યો, એમથી અલગ છો, મારું ઘર મૂકી દીધું અને હજી તને શાંતિ નથી? હા તો નવાઈ કરી, ઘર મૂકી દીધું, મમ્મી પપ્પા હારે ઝઘડો. હવે તો તું સુધર. હા, હું ક્યાં બગડેલી જ છું તો સુધરું? અહીં છૂટે તારો સ્વભાવ એવું લાગે છે મને. પણ યાદ રાખજે, આ તું જે પણ કરી રહી છે ને એ સારું નથી. ઉપરવાળો બધું જોવે છે. હા, આ તો જોવે જ છે ઉપરવાળો, અને એમાં ઉપર કાંઈ નથી, ધાબુ જ છે. હવે નહીં સમજે તું. આ નહીં સમજે શું કરો છો તમે? છે ને હાડીના પૈસા લાવો, હાલો મારે સેલમાં જવું છે સુષ્માબેન હારે. અરે હું આ ભાડાના પૈસા ગોતું છું અને તારે સાડી લેવી છે. તો રડવામાં ધ્યાન અપાય ને, ભાડાના પૈસા ગોતું છું તો. રડું છું પણ તું છે ને મારી વાંહે કાંઈ વધવા નથી દેતી. વાહ,
આ તો ઉલટો ચોર કોટવાલને દાટે એની જેવું કર્યું. ઘરમાં કાંઈ ખરાબ થાય તો હું જ કરું. આની કરતા તો ભગવાને મને કુંવારો રાખ્યો હોત ને તો સારું હતું. તારા પ્રેમ કરતા તો મારા માવતરનો પ્રેમ છે ને એ મારા માટે બહુ સારો હતો. હા તો વઈ જાઓ ને તમારા મા બાપ પાસે. જાઓ વઈ જાઓ. સવારે બપોરે સાંજે ઈ મને પૂછતા કે બટા જોજે હો ભૂખ્યો નહીં રહેતો, ધરાઈને ખાઈ લેજે, અને તું થાળી લઈ જો તો જ હું રસોઈ કરીશ. વાહ. હા તો એમ જ હોય ને. ક્યારેક માંગવી પૈસા તોય તમારી પાસે હોય નહીં. ભિખારી વેડા જ હોય. હા, પણ એક વાત કહું, આ તારો ઝઘડો કરવો અને ઝઘડો કરાવવો એ સ્વભાવ હવે છોડી દેજે હો, કારણ કે હવે આપણે બહાર શહેરમાં આવ્યા છે. ઈ સ્વભાવ તો છે ને નહીં જ છૂટે. ઈ તો એમનેમ જ રહેશે. એ તો હું કેવું તને હવે, કાંઈ નહીં કહેવાનું. તું મારી માં સાથે ઝઘડતી હતી ને એ હું જોઈ નહોતો શકતો, એટલે જ હું દૂર આવી ગયો. નહીં સુધરે. હું તો નહીં જ સુધરું અને સ્વભાવ તો આવો જ રહેશે. હા, ને અમારી માં હારે ઝઘડો કરતી, પાડોશી હારે ઝઘડો કરતી, પણ અહીંયા હું તને છે ને 2 હાથ અને 3જું માથું જોડું છું. અહીંયા છે ને શાંતિ રાખજે. ઈ તો હું જેવી છું ને એવી જ રહીશ. શાંતિ નહીં રખાય. મારા ટાઈમ પાસ ક્યાં કરવો? ક્યાંક તો કરવો ને. આ બાજુવાળા સુષ્માબેન એ હારા મળી ગયા. હાલો હવે ત્યાં જઈએ. હું મંદિરે જતો હોઉં. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. બેન તમે કોણ? અમે બાજુમાં જ રહેવા આવ્યા છીએ હજી હમણાં. આ સુષ્માબેનને મળવા આવી હતી. છે ઘરે? સુષ્મા? ના, એ અમારા વહુની વાત કરો છો ને? હા. એ તો ઘરમાં નથી. પણ તમે એને કઈ રીતના ઓળખો છો? અરે હું 1-2 વાર અહીંયા આવી હતી એટલે ઓળખાણ થઈ અને એને મારી સાથે ને મને એની સાથે મજા આવે છે બેસવાની, એટલે આટો મારવા આવી હતી. ઠીક છે, પણ એ તો ઘરમાં નથી. સુષ્માબેન નથી તો બીજું કોઈ ઘરમાં નથી? સુષ્મા હો તો નથી, પણ મારા વાઈફ છે. તો એને મળી લઉં. હા. હવે મને શાંતિ મળશે. આ બહુ હોશિયારી મારતી હતી ને. સેલ છે, 1000 માણસોનું રસોડું કર્યું છે. હવે બતાવું છું, ચડાવું છું એની સાસુને, જોઉં છું પછી કેમ શાંતિથી રહી છે. આ સુષ્મા બહુ હજી ન આવ્યા. બહુ મોડું કર્યું, બજાર ગયા તઈ એમને. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. આ તમે સુષ્માબેનના સાસુ જ છો ને? હા, હું સુષ્માની સાસુ જ છું, પણ મેં તમને ન ઓળખ્યા બેન. અરે અમે હજી નવા રહેવા જ આવ્યા છીએ બાજુમાં. તમે બાજુમાં નવા રહેવા આવ્યા છો? એ હા. હા. આ હું સવારે ખાંડ લેવા આવી હતી ને ત્યારે સુષ્માબેન કહેતા હતા જ્યારે નવરા પડો ને ત્યારે અહીંયા આવી જાજો બેસવા, એટલે આવી. પણ આ સુષ્માબેન છે ક્યાં? એ મારે સુષ્મા તો છે ને, અમારે આ લગ્ન છે ને તે હાડિયું લેવા ગઈ છે સેલમાં. તે પણ એ બેન તમારું નામ શું? અંકિતા. અંકિતા નામ. તે હા. તમે અહીંયા કોણ કોણ રહ્યો છો? હું ને મારા હસબન્ડ બેન. અને તમારા હાહુ હાહરા ક્યાં રહે છે? મારા હાહુ હારા તો દેશમાં રહી છે. બહુ આકરા હતા એટલે એને ત્યાં જ મૂકીને આવતા રહ્યા. એવું ન હોય હો બેન. મારે તો મારી સુષ્માઓ એવી ડાય છે ને વાત ન પૂછો. લ્યો તમે મને કાંઈ કહો છો? અરે ના ના માસી, આ સેલમાં સાડી લેવા ગયા છે. ક્યારે ગયા છે? ક્યારે આવશે? એ બપોરે ગઈ છે ને તે હમણાં હવે આવતી જશે. આ 2-3 હાડિયું લાવશે, વધારે નહીં લાવે. બપોરના ગયા છે? આ સેલ લાગ્યો હોય ને તો ભીડાઈ બહુ હોય ને બેન, એટલે વાર લાગે થોડી. એમાં વાર શું લાગે? બહુ રખડે હો તમારી વહુ. ના હો, એ મારી સુષ્મા બહુ ખરી ને, મને પૈસા વગર ઘરની બહાર ન જાય. હું એને 10 વખત કહું ને તો એ એકવારી ખરીદી કરવા જાય. તો આ બપોરના ગયા છે, શાંત થવા આવી, હજી આવ્યા તો નહીં. એ રસ્તામાં જશે હો. એને આ ઘરની ચિંતા હશે કે હું સાંજે ફટાફટ ઘરે પહોંચી જાઉં ને રસોઈ બનાવવાની છે મારે, એને ટેન્શન હશે.
તમને કહું આ છે ને જુઓ અમારા લગ્ન છે ને અહીંયા તે આ સુષ્મા બહુ સારું મેં આ હાર બનાવડાવ્યો છે. તમારું વહુ તો બહુ લાડકી લાગે છે હા, તમારી. મારે એક જ વહુ છે આ. એક વહુ છે એટલે વહુને તો બહુ સડાવે છે. તો પાછું તમે કઈ કીધું મને? ના ના, હાર બહુ મસ્ત છે એમ માસી. તો બરાબર સારું છે ને. બહુ મસ્ત છે. આ સેલમાં કેટલાની હાડીયું છે તમને ખબર છે? સેલમાં તો સસ્તી જ હોય ને વળી. લે, તો તમને તમારી વહુએ કીધું નથી કેટલાની હાડીયું છે એમ? મારી સુષ્મા બહુ ખરી ને કાંઈ બહુ મોંઘી હાડીયું ન લે મને ખબર છે. મોંઘીની ક્યાં કરો છો માસી? બપોરે મારી ઘરે આવ્યા હતા ને મને પૂછવા કે સેલમાં આવું છે, ત્યારે મને કહેતા હતા કેટલાની સાડીયું છે. 10,000ની એક સાડી છે. મેં તો ચોખ્ખી ના પાડી દીધી કે ભાઈ અમારી જો એટલી બધી હેસિયત છે નહીં, એટલે મારે સેલમાં નથી આવવું. હું તો જો મારા ઘરવાળાને જેટલો પગાર આવે ને એટલામાં જ ઘર રાખું, કઈ વધારે ખર્ચા કરવું નહીં. 10,000ની એક સાડી? મારી હા. સુષ્મા બહુ એવી મોંઘી હાડી ન લે હો બેન. તમારા વહુને પૂછવું હોય ને તો પૂછી જોજો કેટલાની હાડી છે એમ, બિલ માંગી જોજો. પણ જો આ માસી મારા હમ છે, મારું નામ ન દેતા. ના ના હવે આ તો તમારી વહુને તમે આ હાર બતાવ્યો ને એટલી હાસવો છો ને એટલે તમારી દયા આવી ને એટલે તમને કહું છું, બાકી હું કોઈને કહું નહીં કઈ. યા હારું કર્યું હો બેન તમે મને કીધું તે. હવે તો હું એની પાસે છે ને બિલ જોવા માંગી બસ એમ. અને પછી જોઈ લે કે આ કેટલાની હાડીયું લાવી છે અને કેટલી હાડીયું લાવી છે. સારું કર્યું તમે મને વાત કરી બાપા, નકર મને તો ખબર જ ન પડત કે આ 10,000ની હાડીયું લાવીને પહેરે છે. ઈ તો એણે મને કીધું ને ત્યારે ખબર પડી, બાકી હું તો એવા ખોટા ખર્ચા કરું જ નહીં. હારું હાલો, ઈ આવે ને ઈ પેલા હું જાઉં, નકર તમે પૂછશો ને તો નામ તો મારું જ આવશે, કારણ કે એણે મને કીધું તું. ના ના એ કાંઈ ચિંતા તમે ન કરતા. અને ક્યારેક નવરા પડો ને એકલા હોય તો બેહવા આવતું રહેવું તમારું. એ હા, હા. અને જો મારા હમ છે હો, તમે કેતા નહીં, મારું નામ ન દેતા. નહીં કહું તમ તાર બેફિકર થઈ જાવ. તમે તમારી રીતે પૂછજો હો. હા હા મારું હારું હાડીઓનું બિલ જોવું છે, પછી સુષ્મા વહુને હાર દેવો છે. ઈ પહેલા હાર દેવો નથી મારે, ફંતાડી દેવા દે. હાશ, હવે મળ્યો મને લાગ. હવે લાગશે આના ઘરમાં આગ. આ ડોશી ક્યારની માનતી નહોતી, પણ હવે આવવા દો સુષ્માને. એવી આગ લગાડી છે ને કે ક્યારે બુજાશે નહીં.